ગીતા કયા સંજોગોમાં કહેવામાં આવી, પુષ્ટિમાર્ગ કદાચ સીમિત હોઈ શકે, પણ ગીતા તો બહુ માસલી પેનેટ્રેટેડ ઉપનિષદ છે. અને જે કૃષ્ણને પ્રેમ કરે છે, જે કૃષ્ણને ચાહે છે, એ ગીતાથી અનભિજ્ઞ નથી. પણ ગીતાનો યથાર્થ પરિચય કેવા સંજોગોમાં ગીતા ઉત્પન્ન થઈ, ગીતાનો મતલબ છે બોલવામાં આવે એને ગીતા કહેવાય. ગીતમ, ગીત આપણે જે કહીએ એના પરથી જ ગીતા શબ્દ છે, સ્ત્રીલિંગ શબ્દ છે ગીતા. ગીતાને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. હવે ઉપનિષદ કેમ કહેવામાં આવે છે? ઉપનિષદનો મતલબ શું થાય છે? ઉપ એટલે સમીપ, પાસે. નિષદ એટલે તિષ્ઠતિ, એટલે પાસે બેસીને. પાસે બેસીને જે કહેવામાં આવે એને ઉપનિષદ કહેવામાં આવે. એટલે પ્રાચીન પ્રકાર જે હતા, ગુરુ શિષ્ય, એ આ રીતે આદાન અને પ્રદાન કરતા. એટલે ગુરુના મુખથી આ રીતે વિદ્યાનો પ્રવાહ વહેતો, અને શિષ્ય જે છે એ ગુરુની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરતો. વોટ્સએપ ઉપર, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર નહીં. પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવામાં ફરક શું પડે છે હું તમને કહું. એક તો તમે એક્સપ્રેશન કેચ કરી શકો છો. એવું નથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો, પણ જે ફરક પડે છે પાસે બેસીને 1 to 1માં, અને 1 to 1થી પણ વધારે ફરક ઉપસમીપે તિષ્ઠતિ એટલે ઉપનિષદના માધ્યમથી જે ફરક પડે છે એ શું છે હું તમને કહું. પાસે બેસવું એટલે શું? મોઢું જોયા કરવાનું. અને આખો દિવસ શું ગુરુની પાસે શિષ્ય બેસીને એનું મોઢું જ જોયા કરે? અને ગુરુની પણ કેપેસિટી હોવી જોઈએ ને એટલું બધું ભણાવવાની. ચલો શિષ્યની કેપેસિટી છે. તો ઉપસમીપે તિષ્ઠતિ ઉપનિષદનો મતલબ શું? શિષ્યની એક વ્યાખ્યા સંસ્કૃતમાં અંતેવાસી પણ છે. અંતેવાસી એટલે અંત સુધી ગુરુ પાસે વાસ કરે. એટલે શું કરે? ગુરુ પાસે રહીને શું કરે? ગુરુ પાસે રહીને ગુરુની સેવા શુશ્રૂષા પણ કરે. ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કરવું માત્ર નહીં, પણ ગુરુની સેવા શુશ્રૂષાથી ગુરુ પ્રસન્ન થઈને એને એ વિદ્યા પ્રદાન કરે, એ વિદ્યા પ્રદાન કરે જે એણે પ્રાપ્ત પણ નથી કરી. હવે એ તમને સમજાવું. પરંપરાગત અમુક વિદ્યા એણે પોતાના ગુરુથી પ્રાપ્ત કરી, પણ વિદ્યા નિખરે છે ક્યારે? જ્યારે એમાં અનુભવ ભળે. તો એ જે વિદ્યા એણે પોતાના ગુરુની પાસેથી પ્રાપ્ત કરી, પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ગુરુએ પોતાના જીવનકાલમાં અનુભવની સાથે એનું સમન્વય કરીને અનુભવ સાથે એક નવીન વિદ્યાના રૂપમાં પોતાના શિષ્યને આપી. એટલે એ બેનિફિટ પણ તમને મળે. પ્રસન્ન થઈને આપે ગુરુ. ખ્યાલમાં આવ્યું?
એટલે ઉપનિષદની વેલ્યુ એટલા માટે થાય છે, અંતેવાસી શિષ્ય એટલા માટે કહેવામાં આવે છે. બાકી તો કોઈથી પણ તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો એ ગુરુ થઈ ગયો અને તમે શિષ્ય થઈ ગયા. પણ અંતેવાસી આ ઉપનિષદની પરંપરા, ઇવન ત્યાં સુધી પણ કહેવામાં આવે છે કે ઉપરથી વિદ્યા નીચે જવી જોઈએ. આજે અત્યારના આધુનિક યુગમાં મેં જોયું ક્લાસરૂમ્સ એવા હોય છે કે પ્રોફેસર્સ નીચે હોય છે અને આમ પહાડ જેવા ક્લાસ હોય છે. એવું ન હોય, એ રોંગ પદ્ધતિ છે. વિદ્યા ચઢે નહીં, વિદ્યા ઉતરે. ખેર, એની આપણે અત્યારના ચર્ચા નથી કરતા. અર્જુનને ભગવાને જે ગીતાનો ઉપદેશ કર્યો, ભગવાને ભાવુક થઈને નથી કર્યો. કારણ કે ભગવાનના ભાવુક થવાના ચાન્સીસ હતા. કારણ કે અર્જુન ભગવાનની સાથે અંતેવાસીની જેમ જ રહેતો હતો. ભગવાનને ભગવાન માનતો, ભગવાન મિત્રની જેમ રહેતા હતા તો મિત્રની જેમ પણ રહેતો. આહાર વિહાર આ બધું ભગવાનની સાથે સમાન રૂપથી કરતો. ભગવાન જેવો વ્યવહાર નહોતો કરતો, પણ રિસ્પેક્ટ મેન્ટેન કરતો. એને એ ખ્યાલ હતું કે આ ભગવાન છે. એક શૈયા પર બી ભગવાન અને અર્જુન પહોંચતા, એટલી મિત્રતા હતી. ભાવુક થઈને ભગવાને ગીતાનો ઉપદેશ માત્ર નથી આપ્યો, પણ કડક થઈને ફટકાર લગાડીને ગીતાનો ઉપદેશ આપ્યો છે. પછી એમાં ભાવુકતા પણ પ્રગટ થઈ છે, એમાં સત્ય, એમાં તત્વ પણ ભગવાને પ્રગટ કર્યું છે. જે ભગવાનની સાથે રહેવા છતાંય અર્જુનને ખબર ન પડી, જે તત્વ ભગવાને એને સમજાવવું પડ્યું. ખ્યાલમાં આવ્યું? એટલે ભગવાન અગર એમ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તું બધા જ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવ, તો આ કંઈ મસ્તી નથી, આ કંઈ મજાક નથી. આ કંઈ બે મિત્રોની આપસમાં વાતચીત નથી, કોઈ એક્શન ઉપર કોઈ રિએક્શન નથી. અર્જુને કીધું કે હું સામે ભીષ્મ પિતામહ ઉપર કેવી રીતે, મારા પ્રપિતામહ ઉપર કેવી રીતે તીર ચલાવું, એના પર ભગવાનનું રિએક્શન આવ્યું કે ના ના, આ તો બધા પહેલાંથી જ મરેલા છે. એટલું જ માત્ર રિએક્શન નથી. એટલે કોઈક સમસ્યાનો હલ ગીતાજી નથી. એક જણે મને કહ્યું હતું, ગીતા બહુ સરસ ગ્રંથ છે. આ ટોપિકથી હટું છું, પણ પાછું મને અહીંયાથી જ યાદ અપાવજો, કારણ કે મારી આ તકલીફ છે. ગીતા બહુ સરસ ગ્રંથ છે. મને કંઈ પણ જીવનમાં મૂંઝવણ થાય છે તો ગીતાજીથી મને સવાલનો જવાબ મળી જાય છે. ભાઈ સાહેબ, ગીતા કેટલો બહુમૂલ્ય ગ્રંથ છે, કેટલો અમૂલ્ય ગ્રંથ છે, કેટલો મહાન ગ્રંથ છે. તારી સમસ્યા કેટલી? તારી સમસ્યા બે કોડીની. એટલે હાવ લૌકિક વ્યક્તિ હતો એ. બે કોડીની સમસ્યા, એ બી તું બે કોડીનું જીવન જીવે, એમાં બી તે બે કોડીના કામ કર્યા. તારા રોંગ ડુઈંગ્સ, તારી બધી કરેલી મોટી મોટી બધી હરકતો, એની સમસ્યાઓ ઊભી થઈ. તે એના ફલ ભોગવવાની જ્યારે વાતો આવી ત્યારે તું ડિપ્રેસ થયો, અને ડિપ્રેશનમાં ક્યાંક ગીતાજીના શ્લોક તને કામ કરી ગયો. અરે ભાઈ, તું ખોટા કામ કરે અને ગીતાજી તને હેલ્પ કરે? ગીતા બહુ સારું, મને એકદમ સમસ્યાનું સમાધાન મળી ગયું. ગીતાજી આના માટે હતી? ગીતાજી આના માટે નથી. ઘણા લોકો મારા પ્રવચનને કહે કે ગોપીશબા
बहुत सरस बोले, बहुत मज़ा आवे। अरे भाई साहब, मैं तुम्हारी मज़ा के लिए एंटरटेनमेंट में हूँ, जाके पिक्चर देख लो ना। मम्मी 1, 2, 3 पार्ट रिलीज हो गए, एंटरटेनमेंट के लिए हूँ क्या मैं? ऐसे गीता क्या एंटरटेनमेंट के लिए थी? समस्या क्या है तुम्हारी? तुम्हारी ये समस्या है कि तुमने स्वर्ग लोक में जाकर के गांडीव प्राप्त करके आए, और गांडीव से तुम्हारे सामने जो है प्रपितामह खड़े, उनकी छाती बींधने तुम चले, और तुमको शोकाकुल हो गए कि हाय हाय मैं मेरे वडील की छाती कैसे बींधूं। ये समस्या है तुम्हारी? तुम्हारी समस्या 2 कौड़ी की समस्या है। तुम्हारे रॉन्ग डिसीजंस तुमने लिए, वो समस्या है। तो गीताजीનો પાઠ કર્યો, મને બહુ સારું લાગ્યું, મને એકદમ બધું સારું થઈ ગયું। तुमने रिलायंस के शेयर लिए होंगे, घट गए होंगे, गीता जी के पाठ किए होंगे, बढ़ गए होंगे, तो बहुत सरस। गीता में मैंने બધા સવાલોના જવાબ મળી જાય। अरे कई इन्वेस्टमेंट किए होगे, डूब गए होगे, गीता के पाठ करे होंगे। अरे गीता तुम्हारे इन्वेस्टमेंट के लिए, तुम्हारी सोच के लिए, तुम्हारी सोच के दायरे कितने। सर्वधर्मान परित्यज्य, तुम्हारे जितने भी धर्म हैं, तुम पति हो तो पति धर्म, पत्नी हो तो पत्नी के धर्म, तुम्हारे लोक परलोक अलोक सब धर्म, गणपति और अन्याश्रय की तो बात जाने दो। सर्वधर्मान परित्यज्य माम एकम शरणम व्रज, ये न घोषणा है, डिंडिम घोष है। ये हिमालय की चोटी से किए गए, पहाड़ की चोटी से किए गए घोष है ये, कि मेरी शरण में आज सब धर्म को छोड़ करके। कलेजा होना चाहिए। ये हर कोई के बस की बात नहीं है, ये केवल कृष्ण ही बोल सके। अन्य देवी देवताओं में तो ये गट्स भी नहीं है। वापस अपन ट्रैक पे आवे। तो तुम्हारी कोई बनाई भाई दुनिया, वो दुनिया की समस्या, वो समस्या को हल, એ સમસ્યાનું હલ ગીતા નથી। મને વ્રજભાષાની ટેવ છે એટલે આવી જાય છે, બટ આઈ મેક શ્યોર કે હું ગુજરાતી પર આવતો રહીશ ઘડી ઘડી। कहाँ पे हो? तो हाँ, तो गीता जी जो है वो एक उपनिषद के रूप में भगवान ने अपने हृदय की बात अर्जुन को समझाई। चाहे फटकार समझ लो, जैसे वो मोनालिसा की पेंटिंग कैसी है, ऐसी गीता जी है। मोनालिसा की पेंटिंग की खासियत मालूम है ना तुम लोगों को? क्या है? हाँ, ऐसे हर एक को एंटरटेन करे गीता जी। है नहीं, एक्चुअली गीता जी एंटरटेनर नहीं है, पर वो गीता जी की खासियत है, वो हर एक को एंटरटेन कर सके। पर है गीता जी पारसमणि, लेकिन तुम्हारे में अक्कल भीख मांगने की, तो तुम क्या करोगे? पारसमणि ने बांट के भीख जी भट्ट जी मांगे भीख, वो वाली कथा है। सर्वधर्मान के सेंस में अपन चलें तो भगवान ने ये बात तो कही, घोषणा के रूप में कही, लेकिन साथ ही साथ गीता में भगवान ने बहुत सी चीज़ें समझाई भी हैं। तो अन्याश्रयना विषय में મને એવું લાગ્યું કે ગીતાને અગર આપણે રિફર કરીએ, ગીતાના અમુક શ્લોકો રિફર કરીએ તો તમને મારી વાત જરા મજબૂત લાગશે। એમાં સૌથી પહેલાં આપણે એ શ્લોક પર જઈએ છીએ, 9મો અધ્યાય અને 23મો શ્લોક। येपि अन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेपि मामेव कौन्तेय यजन्ति अविधिपूर्वकम। अर्थात हे अर्जुन,
यद्यपि श्रद्धा से युक्त जो सकाम भक्त दूसरे देवताओं को पूजते हैं, वे भी मुझको ही पूजते हैं। बात समझ में आई? કોઈ વસ્તુના ટેકનિકલ સ્પેસિફિકેશન હોય ને, એમ ભગવાન ટેકનિકલ સ્પેસિફિકેશન બતાવી રહ્યા છે કે તમે દાખલા તરીકે તમે કોઈ કલાકાર છો, સરસ્વતીની આરાધના કરો છો, બરાબર? તો તમે સરસ્વતીની આરાધના કરીને સરસ્વતીથી એમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાના જે પ્રયાસ અને જે ચેષ્ટાઓ કરો છો, તો તમને એવું લાગે છે કે સરસ્વતી મને આશીર્વાદ આપે છે, સરસ્વતી મને वरदान आपे छे। अहियाँ भगवान कहे छे कि हे अर्जुन, यद्यपि श्रद्धा से युक्त जो सकाम भक्त दूसरे देवताओं को पूजते हैं, वे भी मुझको ही पूजते हैं, किंतु उनका वह पूजन अविधि पूर्वक अर्थात अज्ञान पूर्वक है। अज्ञान पूर्वक मतलब वे ये नहीं जानते कि वो अविधि पूर्वक मुझको ही पूज रहे हैं, क्योंकि उनकी बुद्धि सरस्वती, गणेश, अम्बा इत्यादि 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 तक संकुचित रहती है। बात समझ में आई? अब एक दूसरी बात समझाऊं मैं। अब भगवान की ब्यूटी देखो। कभी कभी मेरे को ऐसो क्यारेक क्यारेक मने एवुं लागतुं हतुं कि आटलुं बधुं हूँ समझावुं, आटलुं बधुं गीता में श्लोक लख्या है, भागवत में लख्या है, महाप्रभुजी आटलुं बधुं समझाव्युं छे, वैष्णव ने खबर केम नथी पड़ती, अन्याश्रय केम करता हशे? दुखी रहतो तो, पण गीताजी मांथी मने मारो जवाब मळ्यो। हवे गीताजी में जो आ सवालनो मारी ग्लानीनो हवे तमे श्लोक काढो अध्याय 7मो अने श्लोक काढो 21मो। मळ्यो? यो यो याम याम तनुम भक्तः श्रद्धयार्चितुम इच्छति तस्य तस्याचलाम श्रद्धाम तामेव विदधाम्यहम्। अर्थात जो जो सकाम भक्त जिस जिस देवता के स्वरूप को श्रद्धा से पूजना चाहता है, उस भक्त की श्रद्धा को मैं उसी देवता के प्रति स्थिर करता हूं। समझे? क्या समझे? बधाने समझ में आयु कि नहीं आयु? नहीं आयु। मैं तमने कीधुं ने कि मने ई सवाल थतो तो कि आटलू आटलू बधु ठाकोरजीए समझाव्युं छे, गीता में कह्युं छे, भागवत में कह्युं छे, वेद में कह्युं छे, कृष्णनु स्वरूप शुं छे, परब्रह्म परमात्मा भगवान छे अने एमनामांथी बधा देवी देवताओं प्रकट थया छे वगैरह वगैरह अनेकानेक दृष्टांतो छे। भरेलुं छे आखुं वेद, उपनिषद, पुराण, उपपुराण। तो पण वैष्णव केम समझता नथी, केम अन्य देवी देवताओं आश्रय करे छे?
તો આ સવાલનો જવાબ મને ગીતાજીમાંથી જ મળી ગયો. મેં તમને કીધું ને, તો આ ગીતાનો આ શ્લોક છે ને, એ સવાલનો જવાબ છે. जो सकाम भक्त, सकाम भक्त मतलब जिनको इतना समझायो तो भी नहीं समझ रहे हैं, और समहाउ जिनकी बुद्धि वो गणपति या महेश इत्यादि देवतान में लगी भई है, ये बधा ज देवी देवताओं भक्तों की बात करे छे कि जो सकाम भक्त जिस देवता के स्वरूप को श्रद्धा से पूजना चाहते हैं या पूज रहे हैं, उस भक्त की श्रद्धा को, उस भक्त की श्रद्धा को मैं, भगवान ना वचन है कि मैं उसी देवता के प्रति स्थिर करता हूँ. हवे समझ में आव्युं? भगवान पोते ज एने वाળી दे छे. એટલે ભગવાન તમારા મામલામાં બહુ પડતા નથી. समझा? તમારે આ ગામ જવું હોય તો આ ગામ જાઓ, તમારે આમ જવું હોય તો આમ જાઓ, ભગવાનની પાસે આવવું હોય તો આવો. ઇન શોર્ટ, ભગવાનનો એટીટ્યૂડ જે છે એ જેપનીઝ ગવર્મેન્ટ જેવો છે. જેપનીઝ ગવર્મેન્ટના દ્રષ્ટાંતો મેં મારા જૂના ક્લાસીસમાં આપ્યા છે, પણ નવા ક્લાસમાં ખબર હોય કે ન હોય, જેપનીઝ ગવર્મેન્ટના કાયદા પ્રમાણે તમને ખબર છે કે સુસાઇડ જે છે ત્યાં અલાઉડ છે, લીગલ છે. ખબર છે તમને? એટલે તમે એક જગ્યાએ ખૂણામાં જઈને એક પહાડની ચોટી પરથી કૂદીને મરી જાઓ, સિવિલાઇઝેશનને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી, એવો કાયદો છે ત્યાં. સુસાઇડ ઝોન કરીને એરિયાઝ પણ છે ત્યાં, લેબલ બી મારેલા છે એવા. જઈ શકો છો તમે. તમને એવું લાગે મર્સી કિલિંગ જાપાનમાં અલાઉડ છે, એ બી સાંભળ્યું હશે, કદાચ નથી સાંભળ્યું. મર્સી કિલિંગ અલાઉડ છે, સુસાઇડ અલાઉડ છે, એવું બધું છે. એટલે તમને અગર બીજે જવું હોય તો ભગવાન તમને રોકવા નહીં આવે. પુષ્ટિ માર્ગમાં વાસુદેવદાસ નહીં, વિષ્ણુદાસ છીપા મહાપ્રભુજી રોકવા ગયા. આ એક દ્રષ્ટાંત એવો છે કે મહાપ્રભુજીએ સામે જઈને કીધું કે કપડાં લાવ. પછી બીજો એક દ્રષ્ટાંત જે છે એમાં મહાપ્રભુજી ઇનડાયરેક્ટ સંભળાવ કર્યું. એ મને હમણાં વૈષ્ણવથી વાતચીત કરતાં કરતાં ખબર પડી. વાર્તામાં એમણે મને ટકોર કરી કે જો આમાં મહાપ્રભુજીએ સંભળાવ કર્યું છે ને, ડાયરેક્ટ નથી કીધું, પણ આમ સંભળાવ તો કર્યું છે ને. પણ આવું બહુ ઓછું બને. ઠાકોરજી સામેથી તમને બોલાવે કે ઇનડાયરેક્ટલી તમને સંભળાવીને તમને પોતાની તરફ ખેંચે, એવું બધું કરે નહીં. ગંગાજીના કિનારે જે મરવા ગયા હતા એને ડાયરેક્ટ ન કીધું કે ગંગાજીમાં આપઘાત કરવાથી શું તકલીફ થાય. કૃષ્ણદાસ મેઘનને સમજાવતા હતા કે ગંગાજીમાં મરવાથી તકલીફ શું થાય. કૃષ્ણદાસ મેઘન ઓલરેડી મહાપ્રભુજીના ભક્ત છે, એને ગંગાજીની પ્રપંચ કરવાની શું જરૂર છે? વાત સમજો. મહાપ્રભુજી અને કૃષ્ણદાસ મેઘન આ વાતની ચર્ચા કરી રહ્યા છે કે ગંગાજીમાં આપઘાત કરવાથી શું દુષ્પરિણામ આવે. એને કંઈ લેવા દેવા મહાપ્રભુજીને આપઘાતથી અને કૃષ્ણદાસ મેઘનને? સમજ્યા? અને સચ્ચાઈ તો આ પણ છે કે ગીતા જે છે ને એ બી કૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો તો સંવાદ ઠીક છે, પણ એ ઉપલક્ષણ વિધિથી આપણને સંભળાવવામાં આવી છે. બાકી ભગવાને તો આમ કરી દીધું હોત ને અર્જુનને તો પતી ગયું હતું. આટલું બધું એને વિદ્વાન બનાવવાની જરૂર નથી જેટલા વિદ્વાન આપણને બનાવ્યા છે કે ભણો ભણો ભણો, ગીતા ભણો. પણ એ આને ઉપલક્ષણ વિધિ પ્રકાર છે. આ એક શાસ્ત્રીય પદ્ધતિ છે વાંચનની. મુખ્ય લક્ષણ અને ઉપલક્ષણ, જેમ દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો है.
तो दमला यह मार्ग तेरे लिए प्रगट कियो, तो उपलक्षण विधि थी आ मार्ग समस्त पुष्टि मार्गीय वैष्णव माटे प्रगट कर्यो छे। पण बहु विद्वान लोको एवुं कहे छे कि आ मार्ग खाली दमलाजी माटे ज प्रगट कियो छे, आपणे तो बधा आंटा मारवा आव्या छे, एवुं छे। तो आमा आ वातथी स्पष्टता थई कि भाई भगवान भी एक्चुअली तमने छूटा मूकी दे छे। क्यारेक क्यारेक एवा प्रसंगो होय छे कि ज्यां भगवान एक्टिव थईने तमने पकड़ी ले छे। कि मैं तमने मरकट अने मार्जार शरणागतिनो पण दृष्टांत लास्ट क्लासमां आप्यो तो कि मार्जार शरणागति जेवो प्रकार आपणी साथे प्रभु करे तो आपणा परम सौभाग्य, बाकी तो मरकटनी जेम आपणे ज मेहनत करवानी छे। मेहनत करशुं तो भगवान छातीए लगाड़ी लेशे, बाकी तो भगवान भी चंचल छे, निकળી जशे, आगळ पाछळ थई जशे। बीजुं शुं हतुं पछी एना पछी गीताजी कयुं हतुं? दसमो अध्याय 12मो श्लोक। जे ऋषिमुनिना આપણે વંશજો કહેવાઈએ છીએ કે જે ઋષિમુનિના બનાવેલા ધર્મોનું, નીતિ નિયમોનું આપણે પાલન કરીએ છીએ, એ બધા ઋષિ મુનિઓનું કથન શું છે એ પણ સાંભળો હવે તમે। પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન पुरुषम शाश्वतम दिव्यम आदिदेवमजम विभुम आहुस्तम आमृषयः सर्वे देवर्षि नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि में। अर्थात आप परब्रह्म परम धाम परम पवित्र हैं, आपको सब ऋषिगण सनातन दिव्य पुरुष देवों का भी आदिदेव, आदिदेव एटले फर्स्ट, मूल तो है ही है पर फर्स्ट। देवों का भी आदिदेव अजन्मा। ये अजन्मा शब्द जो है ना, ये बहुत 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 जबरदस्त विशेषण है भगवानનું। કારણ કે દરેક વસ્તુ જન્મ લે છે અને મૃત્યુ પામે છે, પણ ભગવાન અજન્મા છે, એટલે ભગવાનનો જન્મ નથી થયો। આપણા સંપ્રદાયમાં નિત્ય લીલા શબ્દ આવે છે, એટલે લીલા નિત્ય છે, લીલા સમાપ્ત નથી થઈ, લીલા પ્રારંભ નથી થઈ। આપણે ત્યાં પ્રભુને અજન્મા કહેવામાં આવે છે। એની પાછળ નિત્ય લીલાનું પણ કંઈક
યોગદાન છે, અથવા તો એમ કહો કે નિત્ય લીલાનો પણ કંઈ કનેક્શન છે. આપણે ઠાકોરજીનું નંદ મહોત્સવ કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ. તો આજે કરી લીધું તો નેક્સ્ટ યર તો પ્રભુ 1 વર્ષના થવા જોઈએ ને, પછી એના પછી 2 વર્ષના થવા જોઈએ, 3 વર્ષના થવા જોઈએ. તો કેમ આપણે એવરી યર કરીએ છીએ? કારણ કે લીલા નિત્ય છે. ઇનફેક્ટ એ તો છોડો, ઠાકોરજીને જગાડતી વખતે કેવી રીતે કીર્તનોમાં અને નિત્ય લીલામાં, હરિરાયજીની નિત્ય લીલામાં બી આવે છે ને સેવાના કીર્તનના ક્રમમાં કેવી રીતે, જે મૂળ સ્વિંગ શબ્દ છે ને ઇંગ્લિશમાં, એમ અત્યારના મને ક્રિએટ કરવાનું મન થાય છે કે આપણા દિવસની સેવામાં, આખા દિવસની સેવામાં લીલા સ્વિંગ છે. સવારના બાલકૃષ્ણલાલ પલના ઝૂલે તો સાંજના મોટા થઈ જાય અને હિંડોલા ઝૂલે. હવે સવારથી સાંજની વચ્ચેનો ગેપ કેટલો? વરસ તો બી હજી મેં તમને પછીની બહુ લાંબી વાત કરી, પણ સવારથી સાંજના મોટા થઈ જાય છે. સવારના પલના ઝૂલે છે. પલનાનો બાલક જે હોય ને, ઉત્થાને અસમર્થ તોક અવસ્થા એને કહેવામાં આવે છે. ભગવાનની તોક અવસ્થા એટલે ભગવાન જે છે ઊભા ન થઈ શકે. બાળક જ્યારે ઊભું ન થઈ શકે એ અવસ્થામાં પલનામાં ઝૂલે. ઉત્થાને અસમર્થ તોક, એ અવસ્થાનું બાળક રાજભોગમાં ગેંદ છડી લઈને, ચોપડ લઈને રમે છે, વેણુવેત્ર લઈને વેણુ વગાડે છે અને વેત્ર લઈને ગાયોની પાછળ દોડવા લાગે છે. કેટલું પણ एक 48 मिनट के राजभोग आरोप के इतने बड़े हो गए छोटे से, एकदम धड़ 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 और सीधे लकड़ी लेकर के चल दिए गाय चराने. 9 लाख गाय लेके निकल गए. क्या है क्या? समझ में आई ना बात? લીલા નિત્ય એટલા માટે છે કારણ કે પ્રભુનું જન્મ અને મૃત્યુ નથી, એટલા માટે. નિત્ય લીલાના સંદર્ભમાં અન્ય સંપ્રદાયોના વિચારો શું છે મને ખબર નથી, પણ આપણે ત્યાં આપણે ઠાકોરજીની નિત્ય લીલાને એન્જોય કરીએ છીએ. નિત્ય લીલાના અનુસાર આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, બધું જ કરીએ છીએ. એટલે અજન્મા શબ્દનું જે વજન છે ને એ બહુ વધારે પડતું છે. આને હલકેથી નહીં લો તમે, કારણ કે પ્રત્યેક દેવી દેવતાઓનું, ઇવન હું તમને ત્યાં પણ કહી દઉં કે અમર શબ્દ જે છે ને, અમર શબ્દનો મતલબ તમે શું કાઢો છો કે જેનું મૃત્યુ ન થવાનું હોય. ન અમૃતમ ઇતિ અમૃતમ, એ જે અમૃત છે એનું મૃત્યુ ન થાય. પણ હું તમને કહી દઉં કે એક સાયકલ પૂરી થાય, એ બધા મને વર્ષો ખબર નથી, કલયુગની, સતયુગની, આની તેની, એક સાયકલ આખી પૂરી થાય છે, ઘણા બધા વર્ષો છે, બધી એની મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, 4 યુગની ને એની તેની. એ બધી પૂરી થાય એના પછી એક સમાપ્તિ થાય, એની સાથે એ અમરત્વ પણ જાય. એ અમરત્વ જાય અને ત્યારે ખાલી બચે ભગવાન એકલા, કારણ કે આખું પ્રલયમાં આવી જાય બધું. શું કહેતો હતો? હા, એટલે ઘણું બધું છે એવું. આપણા કંઈક હજારો વર્ષ એ દેવતાઓનો દિવસ ને એવું, એટલે
એમાં શું પડીને કરવું છે, આપણે આપણું જીવી લઈએ બસ છે. ક્યાં अजन्मा, हाँ, अजन्मा सर्वव्यापी कहते हैं. वैसे ही देवर्षि नारद तथा असित और देवल ऋषि महर्षि व्यास कहते हैं और स्वयं आप भी मेरे प्रति कहते हैं. આ બધા જ મહામુનિઓનું નામ લઈ લીધું છે આમાં. આ લોકોના વચન, આ લોકોથી જ આપણા ધાર્મિક ગ્રંથો, આપણા શાસ્ત્રો નીકળ્યા છે. આ લોકોની જ વાણી છે. ભક્તિનું અગર કોઈ કિંગ કહેવામાં આવે તો નારદજીના ભક્તિ સૂત્રો. બધા જ પુરાણો, ઉપપુરાણો, જેટલી પણ આજે આપણને ધાર્મિક ગ્રંથોની અવેલેબિલિટી છે, તો ઓનલી વન વિન્ડો, મહર્ષિ વેદવ્યાસ. ચાહે પછી વિપુલ ગ્રંથ મહાભારત હોય કે પછી નાનામાં નાની ગીતા હોય, વન વિન્ડો, ઓનલી વન સોર્સ, મહર્ષિ વેદવ્યાસ. ઉપપુરાણ, પુરાણ બધું જ વેદવ્યાસજીએ લખ્યું છે. એ લોકોએ આ દિલથી સ્વીકાર્યું છે કે ભગવાન જે છે અજન્મા છે, સર્વવ્યાપી છે, પરબ્રહ્મ છે. મેં બહુ ઓછા, એટલે ગીતા એક ગ્રંથમાં જેટલા દ્રષ્ટાંતો થઈ શકે એમાં બી મેં 2-3 લઈને તે વખતે કામ કર્યું હતું, કારણ કે તે વખતે મને હેંગઓવર બહુ હતું. પછી બીજા દિવસે મને બીજું કામ આવી જાય એટલે હું નીકળી જાઉં પછી બીજા કામમાં. પણ તે છતાંય यदि કોઈને અન્યાશ્રય ઉપર વધારે સમજવું હોય તો મને અલગથી સંપર્ક કરીને આવે, હું મહેનત કરીશ એની પાછળ. હવે આપણે કૃષ્ણાશ્રય ઉપર આવી જઈએ. कहाँ पे? कृष्ण भूवाचक है. आखो श्लोक है कृषिर्भूवाचक शब्द णश्च निर्वृत्तिवाचक तयोरेक्य परब्रह्म कृष्णित्यभिधीयते. कृष एटले भू, सत्ता. णश्च निर्वृत्तिवाचक. कृष प्लस ण इज इक्वल टू कृष्ण है ने, तो ण इज इक्वल टू निर्वृत्तिवाचक. निवृत्तिवाचक नहीं है, भूल न थाय, ध्यान थी. निर्वृत्ति ऊपर रेफ है,
જો રેફ ન હોય તો નિવૃત્તિ થઈ જાય. નિવૃત્તિનો મતલબ થાય છે સંસ્કૃતમાં આનંદ. ણશ્ચ નિવૃત્તિ. એ શ્લોકને રિફર કર્યું છે, ઉપનિષદનો શ્લોક છે આ, કે કૃષિર ભૂવાચક શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક. એટલે ણ આનંદદાયક છે અને ભૂ એટલે સત્તા, એટલે સદાનંદ બને છે શબ્દ. ખ્યાલમાં આવ્યું? એટલે કૃષ્ણ કોણ છે? સદાનંદ છે. इति वाक्य निरूप्य सदानंद पुरुषोत्तम एव मम गम्यते. पुरुषोत्तम ज मारी गति थाय, आश्रय थाय. आश्रय पण केवो? ऐहिक पारलौकिक अर्थ साधको. ऐहिक एटले इहलोक एटले भूतल, पारलौकिक एटले परलोक, એનો અર્થ સાધક બને. ખલધર્મ આહુ. ખલધર્મ, ખલનો મતલબ થાય છે દુષ્ટ. ખલધર્મતા શું છે? કે લોકે જને પાષંડ પ્રચુર. એટલે લોકમાં એટલે કે લોકોમાં, પાષંડ એટલે પાખંડતા, પ્રચુર. પ્રચુર એટલે બહુ અધિક માત્રામાં છે. અધિક એટલે કેટલી? સર્વાપેક્ષયા અધિકો. અન્ય જેટલી પણ વસ્તુઓ છે, તમારામાં જેટલી પણ સારી ક્વોલિટી પોઝેસ કરે છે, એ બધી જ સારી ક્વોલિટી કરતાં આની ક્વોન્ટિટી વધારે છે. શેની? યસ્મિન તાદૃશે સતી. હવે આવી પરિસ્થિતિ હોવાના કારણે અતએવ સર્વે મૃગ્યંતે ઇતિ માર્ગાહ પુરુષાર્થોપાયા. એટલે આવી પરિસ્થિતિ હોવાના કારણે લોકો હવે ગોતવા લાગ્યા કે આમાં કરવું શું, આનો ઉપાય શું, ઉપાયો ગોતવા લાગ્યા. માર્ગ, મૃગ્યંતે ઇતિ માર્ગાહ. પુરુષાર્થોપાયા. શું ગોતવા લાગ્યા? પુરુષાર્થના ઉપાયો. કર્મ જ્ઞાનાદય તેષુ નષ્ટપ્રાયેષુ સત્સુ. કર્મ અને જ્ઞાન આદિનું સ્વરૂપ નષ્ટપ્રાય એટલે નાશ પામેલું છે. અને પાષંડ પ્રવેશાત, અને જ્યાં ત્યાં થોડા પ્રમાણમાં કર્મ જ્ઞાન માટેની કોઈકની તૈયારી પણ હોય તો એમાં પાછું પાખંડ ભરેલું છે. પાષંડ પ્રવેશાત આત્મસુખવાચક. આત્મસુખવાચક એટલે પાખંડ ભરેલું હોવાના કારણે એ પાખંડથી પાછું એને શું જોઈએ છે? તમારું કલ્યાણ નથી જોતું, એને પોતાનું કલ્યાણ જોઈએ છે. ગુજરાતીમાં એક કહાવત છે, વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો. આત્મસુખવાચક. ભાડમાં જાઓ. ખ્યાલમાં આવ્યું? એને પડી નથી કે તમે તમારું મુહૂર્ત મેન્ટેન કર્યું છે કે નથી કર્યું, તમે શુદ્ધ છો
પવિત્ર છો એને ખબર નથી, એને બધી એ વાતનો વિચાર જ નથી. ગોરનું તરભાણું કરો. આ કટ કરી નાખજે ભાઈ, બને તો ગોર મહારાજ મારા બધા દુશ્મન થઈ જશે ભાઈ. આ તો કહાવત હતી, મેં કહી દીધી. આત્મસુખ વાચક સ્વર્ગપદસ્ય, અને લોકોને ધર્મ પણ કરવું છે, યત્કિંચિત ધર્મ કરવું છે, તો એની અપેક્ષા ધર્માર્થ, પવિત્રતા, સત્કાર્ય ઇત્યાદિ નથી, પણ સ્વર્ગાદિ ભોગવવાની તૈયારી છે કે અમને આમ મળે તેમ મળે. સમજ્યા મતલબ? એટલે કોઈ સ્વાર્થથી ધર્મ માટે પ્રેરિત છે માણસ. એ સ્વાર્થ પૂર્તિ માટે ધર્મ કરવો છે. એ સ્વાર્થ પૂર્તિ નથી થતી તો ધર્મ પ્રત્યે એ ઉદાસ છે. કોઈની સ્વાર્થ પૂર્તિ થતી હોય તો ધર્મ માટે ઉત્સાહ છે ને, નહીં તો નહીં. લોક બ્રહ્મ જનનાત ચિત્ત શુદ્ધય જનનાત કર્મ માર્ગસ્ય માયાવાદ અભિનિવેશાત જ્ઞાન માર્ગસ્ય નિરીશ્વરત્વાદ અંગીકારાદિ યોગસ્ય વિભૂતિપરત્વાદ ઉપાસના માર્ગસ્ય. હવે લખવું હોય તો લખી બી લો, ભલે મેં માર્કિંગ કરી લો. માયાવાદના અભિનિવેશના કારણે જ્ઞાન માર્ગ દૂષિત થઈ ગયો. હવે જ્ઞાન માર્ગ એટલે હું તમને થોડોક દાખલો આપું. આપણા પુષ્ટિમાર્ગના જે મહાપ્રભુજીના વચન છે, બ્રહ્મરૂપેણ જગત જ્ઞાતવ્યમ નતુ તત્ર આસક્તિ કરણીય. એટલે બ્રહ્મરૂપ છે આ જગત. સર્વવ્યાપી શબ્દ આવ્યો હતો ને હમણાં ગીતામાં. એટલે બ્રહ્મરૂપ છે આ જગત. તો આ જગતમાં બધું જ બ્રહ્મરૂપ છે. તો આ જગતના પદાર્થોમાં, આ જાગતિક વસ્તુઓમાં યદિ આપણી આસક્તિ છે, તમારો રોંગ શું છે? ભગવાનમાં જ છે ને, એમ કન્સિડર કરી લો, એમાં વાંધો શું છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, એ વસ્તુ સમજવાની છે કે ભગવાન સર્વવ્યાપી છે અને ભગવાન સર્વત્ર છે. ભગવાન જ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ છે. પણ નતુ તત્ર આસક્તિ કરણીય. એનું કારણ શું છે? કારણ કે એ ભગવાને જે સ્વરૂપ જે રાખ્યું છે પોતાનું, જે રીતે બન્યા છે, ભગવાન સર્વવ્યાપ્ત થયા છે, એની સાથે તમારો આ રીતનો વ્યવહાર ન ચાલી શકે. ઘણી બધી વસ્તુ સમજવાની હોય ને ઘણી બધી વસ્તુ કરવાની હોય. દાખલા તરીકે કોઈ દાખલો આપશો? હે નહીં, આ તો બહુ પ્રખ્યાત ઓલું છે. થોડું વધારે ક્લેરિટી સાથે આપણે વાત.
बराबर है। जैसे कोई बराबर कही कि जैसे कोई ने झूठ बोलो तो अपने क्या लेनो देना वास है, तो किनारा करके अपन निकल सकें। या में एक और एक शास्त्रीय पद्धति है अभिप्रेतार्थ। अभिप्रेतार्थ जो होवे न, मतलब तुम यहाँ में कहना क्या चाह रहे हो। अभिप्रा क्या है? अभिप्रा जैसे मैंने अभी कही कि चलो 8 बज गए, तो अभिप्राय 8 बजे तुमको टाइम बताने में नहीं था, ये तो कि चलो निकलो क्लास खत्म। ऐसे अभिप्राय या में है कि भगवान सर्वव्यापी हैं। सीरी ने जवाब दिया मेरे को, अरे यस कह रही है। अरे वाह, हाँ सच्ची है। यस देखो अभी तक है स्क्रीन पर। तो अभिप्रेतार्थ क्या हो है ना, वो समझना जरूरी है। ऐसे शास्त्र के सारे अर्थ जो हैं ना वो अभिप्रेतार्थ हैं। सॉलिसिटर्स और वकील है ना अभिप्रेतार्थ ही निकालेंगे, रीडिंग बिटवीन द लाइंस, यही के उनके पैसा हुए। हाँ, तो कहाँ थे अपन? हैं? हाँ, मायावाद। हाँ, तो ज्ञान मार्ग जो है, ज्ञान मार्ग નો મતલબ શ્રી મહાપ્રભુજી શું કહે છે કે ઘણી બધી વસ્તુઓનો જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે। એમ જ્ઞાનના અમુક પાસાઓ જાણી લેવા આપણને બહુ જરૂરી છે। દાખલા તરીકે ઠાકોરજી આવા, ઠાકોરજી તેવા, ઠાકોરજી આવા, ઠાકોરજી તેવા। પણ પછી કરવાનું શું? તો કે કરવાની ભગવત સેવા। પણ એમાં થાય છે શું કે અડધો મીનિંગ લઈને લોકોને પોતાનો અભિપ્રેત અર્થ કાઢવાની પણ એક આદત હોય છે। દાખલા તરીકે બહુ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું એક આવું મહાપ્રભુજીનું એક એવું સ્વરૂપ ફેમસ થયું છે। બધી જગ્યાએ એની મૂર્તિઓ વેચાય છે। ગુસાઈજીએ બિચારાએ 108 નામ શ્રી મહાપ્રભુજીના વિચાર્યા, સ્તુતિ કરી। મહાપ્રભુજીના 108 ગુણધર્મોને ધ્યાનમાં રાખીને અને એ 108 નામમાં મહાપ્રભુજીના બધા જ ગુણધર્મો જે પરબ્રહ્મમાં હોવા જોઈએ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ષટધર્મ, એ બધા જ ગુણધર્મોનો શ્રી ગુસાઈજીએ સમાવેશ પણ કર્યો। પણ આપણા પુષ્ટિ માર્ગમાં એવા બાપ લોકો છે જે ગુસાઈજીથી પણ આગળ વધી ગયા અને 109મો નામ મૂક્યો મહાપ્રભુજીનો, ચિંતામણી સ્વરૂપ। અને નામ તો મૂક્યો પાછું મુદ્રા પણ બનાવી દીધી।
પછી કોઈકે એને પછી એમ કીધું કે આ શું છે, આ મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે? તો પછી કોઈ કીધું કે અરે મહાપ્રભુજીનું એકાંતમાં ચિંતન કરે છે એ ચિંતામણી સ્વરૂપ છે. પણ 108 નામમાં તો એનું કંઈ નામ નથી. મારી કોઈની સાથે ચર્ચા થઈ છે, ફ્રેન્કલી હું તમને કહી દઉં તો કે આપણે રહપ્રિય, બેન કે ભાઈ રહપ્રિય તો 108 નામમાંનો એક નામ થયો, એકાંત પ્રિય છે. અને કદાચ છોકરના વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજી આમ કરીને બિરાજા બી હોય કે अब ये देवी जीवन को उद्धार कैसे करूं, પણ પછી તો ભગવાન પ્રગટ થઈ ગયા, બધું સમજાવી દીધું કેમ કરવાનું. પછી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ લઈ લીધું ને આપી દીધું ને બધું. આજે તો પછી રેલમ છેલ છે, હરીભરી એ દુનિયા પુષ્ટિ માર્ગ ક્યાં તો હવે કેમ મહાપ્રભુજી આમ કરીને બિરાજે છે મને સમજાતું નથી. શેનું ચિંતન કરે છે? ગોવર્ધન સ્થિત્યુત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. ગોવર્ધનની કંદરાઓમાં, ગોવર્ધનની ગલીઓમાં, ગોવર્ધનની પરિક્રમાના માર્ગમાં જેટલી પણ લીલા ભગવાને કરી છે એ બધી જ લીલાઓમાં જે ગોપીજનો પણ ઇન્વોલ્વ હતા, ગોવર્ધન સ્થિત્યુત્સાહ તલ લીલા પ્રેમ પૂરિત, એમાં જે લીલાઓ થઈ એ બધી જ લીલાઓમાં પ્રેમથી પરોવાયેલા. હવે એકાંત ક્યાં રહ્યું? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, સૂર્યની જેમ મહાપ્રભુજીને બતાવ્યા. સૂર્ય શું એક કમલ ખીલાવે? સૂર્ય ઉગે તો આખું દેશ, આખી દુનિયા દૈદીપ્યમાન થાય. એટલે આપણે એક એવી આ કુટેવ છે કે જ્ઞાનનો થોડો અંશ લઈને પછી એનાથી આપણે એનું તારણ કાઢીએ અને એનું અર્થ કરતા થઈ જઈએ. એકચ્યુઅલી સર્વાંશમાં 108 નામમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નિહિત છે. એક નામમાં નહીં. એક ઝંડો લઈને શું કામ ચાલ્યા તમે? શ્રી મહાપ્રભુજી આનંદ સ્વરૂપ છે? ના ના, હવે એનાથી વધારે છે, પરમાનંદ છે. અરે તો કે આનંદ નાનું થઈ ગયું? કારણ કે તમે અક્ષરમાં જુઓ તો ખબર પડે તમને. આનંદથી વધારે શું? લેંગ્વેજમાં તમે જોશો તો આનંદથી વધારે શું? તો પરમાનંદ. એટલે શું એક એક નામથી મહાપ્રભુજી અપગ્રેડ થતા ગયા કે શું? શું ગોસાઈજીએ શું બનાવ્યું છે? આનંદ, પરમાનંદ, કૃષ્ણાસ્ય, પછી કૃપાનિધિ. એટલે અહીંયા પણ જ્ઞાનનું ચક્કર એવું ચાલ્યું કે માયાવાદીઓએ એવું કહ્યું કે ભગવાન જે છે સર્વત્ર વ્યાપ્ત છે, એટલે સંકુચિત થઈને મૂર્તિના આકારમાં ન આવી શકે. એટલે શંકરાચાર્યજીનો સિદ્ધાંત એ પ્રગટ થયો કે વેદ જે છે એ નિરાકાર બ્રહ્મની સ્તુતિ કરે છે. આપણે પણ નિરાકાર માનતા હતા કે ભગવાન નિરાકાર હોઈ શકે છે, કેમ ન હોઈ શકે? પણ નિરાકાર ભગવાન સાકાર કેમ ન હોઈ શકે? તમે એને સીમિત કેમ કરો છો? ખ્યાલમાં આવ્યું? એ અત્યારના ઝંઝટમાં તમે નહીં પડો. અત્યારના તમારે વૈદુષ્ય તમારું નથી અહીંયા પ્રગટ કરવાનું, ક્યાંય તમને શાસ્ત્રાર્થ નથી કરવાનું. પણ તમને હું દાખલો આપું છું કે જ્ઞાન કેટલી માત્રામાં હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ. એક ભર્તૃહરિનું વચન છે, જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપિતમ નરમ ન રંજયતી. બહુ જબરજસ્ત વચન છે, મને યાદ કરીને પછી ક્યાંકથી ગોતીને લઈ આવીશું.
જ્ઞાનના થોડા અંશથી દાઝેલાને બ્રહ્મા પણ એન્ટરટેન નથી કરી શકતો, એવો વચન છે. જ્ઞાનનો થોડો અંશ જેને હોય ને એનાથી તો દૂર જ રહેવાનું. કાં બિલકુલ કોરી પાટી પકડવાની, કાં પંડિત પકડવાનો, પણ થોડું ઘણું આવડતું હોય એનાથી તો દૂર જ રહેવાનું. તો માયાવાદના અભિનિવેશથી શું થયું? માયા એટલે બધું જ ખોટું છે. ભગવાન નિરાકાર છે, ભગવાન મૂર્તિના રૂપમાં પ્રગટ થતા જ નથી, એવું માયાવાદનો સિદ્ધાંત હોવાના કારણે એમણે મૂર્તિવાદનું ખંડન કર્યું શંકરાચાર્યજીએ. પછી નિરીશ્વરત્વ અંગીકારાત યોગસ્ય, અને યોગમાં ભગવાનને જ ઉડાવી દીધા, નિરીશ્વરતા આવી ગઈ. વિભૂતિપરત્વાદ ઉપાસના માર્ગસ્ય, દેવોની ઉપાસના કરવા લાગ્યા, એટલે દેવોને સકામ ભક્તિ કરીને, દેવોને પ્રસન્ન કરીને પોતાના લૌકિક કાર્યોની સફળતા માટે પ્રયાસ કરવા લાગ્યા. એટલે વિભૂતિપરત્વાદ ઉપાસના માર્ગનું સ્વરૂપ હોવાના કારણે મુખ્ય ફલ સાધકત્વેન નષ્ટપ્રાયત્વમ, મુખ્ય ફલ સાધકતા જે હોવી જોઈતી હતી, જે મૂળ વસ્તુ જે કૃષ્ણથી આપણને પ્રાપ્ત થવી જોઈતી હતી, જે કૃષ્ણની પરબ્રહ્મતાનો સ્વાદ જે આપણને ચાખવો જોઈતો હતો, એ સ્વાદ આપણે ચાખી ન શક્યા. કારણ કે અન્ય સંપ્રદાયોમાં આ તકલીફ હતી. હું ફરીથી રિપીટ કરું છું કે માયાવાદના કારણે જ્ઞાન માર્ગ દૂષિત થયું, નિરીશ્વરતાને કારણે યોગ માર્ગ દૂષિત થયું, અને ભગવાનની વિભૂતિઓ સુધી જ તમે પહોંચી શક્યા એવું હોવાના કારણે ઉપાસના માર્ગ પણ તમને ભગવાન સુધી પહોંચાડી ન શક્યું. એટલે મુખ્ય ફલ અસાધકત્વેન નષ્ટપ્રાયત્વમ, એટલે મુખ્ય ફલ અર્થાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ન થઈ શકી.